નમસ્કાર દર્શક મિત્રો. ઉના તાલુકાના રેવત ગામના મૃતક ગફારભાઈ ઉન્નડ ખેતીની જમીન ધરાવતા હતા, જેમાં મગફળીનું વાવેતર કર્યું હતું. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે તેમનો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. આ ઉપરાંત તેમના પર સીમાસી સેવા સહકારી મંડળીનું ₹3.72 લાખનું દેવું હતું. તેમજ પુત્રીના લગ્ન નજીકના દિવસોમાં હોવાથી પાક નાશ પામવાથી ગફારભાઈ સતત ચિંતામાં રહેતા હતા. આ તણાવપૂર્ણ સ્થિતિમાં તેમણે ગત 3 નવેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. આ દુઃખદ ઘટનાથી પરિવાર પર આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુઃખદ ઘટનાની પ્રેસ મીડિયાના માધ્યમથી એસજીવીપી ગુરુકુલ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીને જાણ થતાં આ દુઃખદ ઘટનાની સ્થાનિક લેવલથી અને સહકારી મંડળીના મંત્રી પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે આ પરિવારની આર્થિક સ્થિતિ દયનીય છે. આ સમયમાં ધાર્મિક એકતા અને સમરસતાની ભાવનાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પૂજ્ય માધવપ્રિય સ્વામીજી એસજીવીપી ગુરુકુલ અમદાવાદની પ્રેરણાથી સ્વાશ્રય ફાઉન્ડેશન ભાવનગરની સહાયથી એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર સ્વામીજીએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈને પરિવારને સાંત્વના પાઠવી અને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે કોઠારી શ્રી નરનારાયણ સ્વામીજીના વરદ હસ્તે મૃતક ખેડૂતના પરિવારજનોને ₹2 લાખનો સહાય ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે દ્રોણેશ્વર એસજીવીપી ગુરુકુળ સંસ્થાના સ્વામીજી, સંતો, મહંતો તેમજ અગ્રણી બાબુભાઈ વાડદોરિયા, સીમાસી સેવા સહકારી મંડળીના મંત્રી જિગ્નેશભાઈ ચૌહાણ, સંગ્રામભાઈ ચૌહાણ, મુસ્લિમ અગ્રણી ઇમ્તિયાઝભાઈ બ્લોચ, એસએન સમા, પત્રકાર અબ્દુલ ઘાંચી સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા ઇમરાન શેખ, જાફરાબાદ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હમણાં થોડા સમય પહેલાં જ ગફારભાઈ આપણે આકસ્મિક જે આપણે પ્રસંગો ન્યૂઝથી વાંચ્યું છે, જાણ્યું છે, ખાસ ધ્યાનમાં એ પ્રસંગ આવ્યો. અમારા જે ગુરુવર્ય પૂજ્ય સ્વામી માધવપ્રિય સ્વામી, બીજા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી એસજીવીપી મેમનગર અમદાવાદ અને છારોડી, આ બંને સંતોને પણ આ વાત ધ્યાનમાં આવેલી. એટલે સહી જે બધી ડિસ્કસ થઈ. અહીંયા આપણે ખૂબ ગામડા માટે એસજીવીપી દોણેશ્વરમાં સંકુલ બનાવેલું છે, ત્યાં પણ હજારો દીકરા દીકરીઓ ત્યાં ભણે. આ પ્રસંગ સાંભળ્યો ગફારભાઈનો, એટલે ખાસ આજે અહીંયા એનો બધો પરિવાર, એમનો દીકરો ઉજેફ એને મળ્યા અને ઘરમાં ઘણી બધી ચિંતા હતી. હમણાં એના બહેનોના પ્રસંગો આવે છે, એ નિમિત્તે આ માનવતાની રૂએ, કરુણતાની રૂએ અને સમરસતાની રૂએ કે આપણે કઈ મદદ કરી શકીએ એટલા માટે સંસ્થા વતી, સ્વાશ્રય ફાઉન્ડેશન વતી અહીંયા આપણે ₹2 લાખ આ પરિવારને ચેક અર્પણ કર્યો અને એમનો દીકરો ઉજેફ એને પણ હિંમત અને બળ અમે આપ્યા છે.